ધાનેરા શહેરમાં હિત રક્ષક સમિતિ દ્વારા આજે હનુમાન 3 રસ્તાથી લઈ ધાનેરાના જાહેર માર્ગો પર બાઇક રેલી કાઢી. બનાસકાંઠા જિલ્લાના વિભાજન પછી ધાનેરા તાલુકાને થરાદ જિલ્લામાં સમાવવા બાબતને લઈને વિરોધ દિવસે દિવસે વધી રહ્યું છે. આજે ધાનેરા હિત રક્ષક સમિતિના બેનર હેઠળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને નહીં જાવું થરાદ, અમારે નથી જાવું, અમારો જિલ્લો બનાસકાંઠા જેવા બેનરો અને સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે હિત રક્ષક સમિતિના બેનર હેઠળ 21મી જાન્યુઆરી એ જન આક્રોશ મહાસભાનું 3 આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધાનેરા તાલુકાની જાહેર જનતા અને વિવિધ સંસ્થા તેમજ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજરી આપશે તેવી ધારણા સેવાઈ રહી છે. અહેવાલ ઇકબાલ મેમણ, ધાનેરા. ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક કરો અને શેર કરો.